બા પિત્તળના બેડા મારા એવું કોઈ ગીત છે ને નીલ પર આવો બધો સામાન આવી ગયો બહાર ગણપતિની આરાધના કરો તો ગણપતિની યાદ કરવા પડે એકડુ ગુડ મોર્નિંગ એકડુ ગુડ મોર્નિંગ જય માતાજી જો બોલ મોજ પોતરી સતા વેલી હે સમ મોજ પોતરી પૂરત ભરવા માટે મોજ પોતરી છે લે આલો જલ્દી હું કામકાજ લેવાનું છે શું કામ લેવાનું છે મારા બાપાએ આલેલું છે ને વડના ખ્યાલોથી ઘેર લાયા ઘેરથી ઓય આલી ઓયથી ઠેકોણો કરીને ફેવર છે જે ફેવર છે તેવું કરવાનું છે તે આપણે અત્યારે ઉતાર દઈએ પાછું ભાઈને મોજ પથરી ને બહાર કાઢવાનું હવ જો ગાઈ આજે છે ને વાસણનો વારો છે આજે અમુક બજારનું પાલે છે ને એટલે ઘરનું ચાલુ કર્યું છે બજારનો કાલ ફેરથી જવાનું છે એ તો સારું તો અડિયો તો ને ગાડી માડી બધી હારે બધું કાઢી દે હેડો રાગ બધું કાઢો બહાર હા તે કોથમીર ભરજો ગમે તે કરો પણ બહાર કાઢી દો એવું કોક કહેવત છે ને લે હેડો ચાલુ કરો આ ગુડ્ડુનો જ સામાન વધારે છે ને કોઈ ગુડ્ડુનો જ સામાન વધારે નહીં કોઈ ઘરમાં ગુડ્ડુનો જ સામાન ગણવાનો આવજો તો થેલીમ ભરી દે બધું હેડો હાલ છો રમવાનો સ્થાનો અમે હા થેલી તો ગુડ્ડુની જ ભરાઈ જશે અને બીજો બધો સામાન અલગ આને ડબલે પોકરી હોળ જે ગાળો મુકુર આ તો કરીએ ના મળો એ તો આજ તો મારું ફેવરેટ છે રમકડું જો ગાઈ આ ગાઈસ સૌથી મોગી ડોલ અમારા ઘરની અમારી ગુડ્ડી છે ને એટલું મોગી છે આ એ બધી કાઠિયાવાડથી રાજસ્થાનથી જોડે અલગ અલગ રાજ્યોમાંથી આવેલી છે જિલ્લોમાંથી રાજ્યોમાંથી આવી છે આયા પર બનાયા હતા મુકુર પાય અરે બહુ રાજી આવી આપણે થાર તો ટાયર કાઢી નાખ્યો થારનો આ તો થેલી ભરાઈ જઈ અમો હજી તો પેલો ગોળો બાકી બે ગોળા બાકી બીજો છૂટો બૂટો હશે આ ઠાકોર શોખ ફોટા છે છો વૈસે મિલ કે કોમમાં આવશે અલે આ ગાડી આવી ધૂળ પેલી મોટી રહી ગગન તમારું છે ચાનો કપ સૌથી મોટા ગોળો હાવ બુધાજી બતા આગળ મુક પડલે જાઉં આ પેલો કચ્ચાનો મને એટલે જ ને એનો પેલો પડ્યો હું લઈ ગયો તો ઓહો પપડા આવું કરાય લે બહાર કાઢ્યો એટલે તને ખબર નહીં પડતી પપ્પી લઈને આવી જાય હા ગોવા પપ્પા ગોળા નહીં હા રે કીધું પપ્પા ગોળા હા બૂટ જો બધો સામાન નીકળે ભાઈ અમારે બહાર આવું ઘરમાં નહીં રાખો બાર મોદમાં એ તમારો નીકળ્યો છે અને આ બીજો લાઈન મેં મળ્યો છે જો ગાઈસ આ રહ્યો અમારે દૂધના પૂરતનો છે આ બધો સામાન શીરોક બીરોક બધું ગાડી આવી તે ગુડ્ડુનો ગોળો અને આટલો સામાન તો ખાલી આખી કોથળી ભરાઈ જઈએ પપ્પી પેલો લઈને નાખી ગયો તો હમણાં રમત મજા હા એ હું જ ઉતારું છું કમો જો ગાઈ આપણો ઉતારવો પડે છે સામાન કારણ કે આ બધો પોકાતો નહીં અમારે આટલો બધો લોબડો છો યાર તે સિલિંગ પેલા આટલો પોકાઈ એટલો બધો ના પોકાઈ ઉપર સિલિંગ ઉપર તો એવું છે વાત કરે તે થોડો લોબો થઈ ગયો ડબલ જેટલું વજન છે એટલે માર બીજું કોઈ નહીં બા પિત્તળના બેડા મારા એવું કોઈ ગીત છે ને હેલ પર આવો બધો સામાન આવી ગયો બહાર હા એ પૂરે ઢોકી દેવાલી લેતું નહીં હમ તમે કીધું કે બેહી ગયો લેવા ના માર નહીં લેવી ઘરનો સામાન બધો બહાર કાઢ્યો છે અને અમારા પપ્પી ઊંઘ્યા છો થાક્યા તેમ સોગી તારા રાખવાય છે તારા પર મિલે ભાઈ રસોડાનું વાહન પીને આખ્યા પેલી ઓયડીમાં
અને આયરો ઘરમાંથી પાછો ઓયથી અમારે બહાર કાઢે છે અને અમુક કંટોન ઢોકી દેવાનું કઈ છે ને આપણે બધી સાફ સફાઈ ચાલે છે અને કાલે આપણે લાપી અને કલર ને એવું થોડું કરવાનું હોય એટલા માટે જો બધું ખાલી કરી દીધું આ જો બધું ખાલી કરી દીધું જો આ બધું ખાલી કરી દીધું એટલે ઉપર આપણે સીલિંગને લાપી કરવાની છે પ્લસ બહારની સાઈડ આપણે અસ્તરને એવું કરવાનું કલર થોડો ના શેડને પણ કલર કરી દેવાનું શેડને કલર કરી દેવાનું ને હા શેડને કરી દઈશું આખા શેડને કલર કરી દઈશું ગાઈસ આ સીલિંગ અને બહારની સાઈડ લગન આવ્યો પછી દેખાય લગન ના હા પહેલાં પેલા સૂનો ગા હતા ખબર હંજવારીથી અમે એવું ગયેલો છે પણ પહેલાં લેપણ હતો ને સૂનો મસ્ત લાગતો ગાવાની મજા આવી જાય લેપણ બધું સૂનો પી જ જાય અત્યારે કલર થઈ ગયા હા આમ ટેકો તો હાલી દીધો ને ભૂલથી તો કાળો બુસેટ હોય ને તો થોડું થઈ જાય કે દોડી છે કે નેડું પહેલાં બહાર નાખી દીધું તું આવી દેશે પછી બીજો નીકળ્યો ત્યાં ચાર એડો હતો ને તે ગૌતમને એક તો નાહી દીધું પહેલાં તો એ હમણાં દડું છે હું થયું શેપડ ઉડ્યો એલર્જી છે ઓહો શેપડની એલર્જી છે તમારે આવું ના હોય શેપડ તો ઉડે શેપડ તો ઉડે આપણે બ્રેક કરી નાસ્તા માટે હવે ખાલી દઈએ પેલા રૂમો ખાલી દઈએ નાશો ચોકણ સામ પતિ છે ચોકમ મિલી આ બધો સામાન છે ઉતારે એમ ગુડ્ડું ભાવ છે ગુડ્ડું ભાવ બેટા મોટું બગલા ખાવાનું શું હારો ગોડો તો ગાઈઝ ફાઇનલી જો આપણે છે ને આપણે કંકોત્રી આવતીકાલે છપાઈને આવી જતી અને આપણે અત્યારે કંકોત્રી લેખન એટલે કંકોત્રીનું મુહૂર્ત કરી દઈએ અને આપણે મંદિરે ચૂંદડીને એવું ચડાવવાનું છે તો એ બી કરી દઈએ તો તમને બતાવું આપણે કેવું ડેકોરેશન કર્યું પડ્યું આપણે કેવું ડેકોરેશન કર્યું બોલ ખતરનાક ડેકોરેશન કર્યું ને બરાબર ગાઈઝ જો અમે મંદિરના ઉપર મંદિરના બાજુમાં જ આ રીતે ડેકોરેશન કર્યું જો પત્રિકાઓ ગણપતિ કોનોજી અને લક્ષ્મી તેમની પૂજા કરીશું ના પડવું આપણે અને ગાઈ જો આ મંદિરનો પણ દીવાબત્તી કરી દીધી છે અને હવે છે ને ઓની પણ આપણે દીવો કરી દઈએ ગણપતિ દાદાનો અને પેલા કહેવાય છે ને પેલું કે સૌથી પહેલાં ગણપતિની આરાધના થાય તો અમે છે ને આજે પૂજા કરીએ છીએ ગણપતિની બરાબર તો સૌથી પહેલાં ગણપતિથી શરૂઆત કરીએ અમે બુનનો લગન છે તેની પત્રિકા પહેલા ચોલ્લા કરી દીધા પત્રિકાનો અને ચોટા નાખે ના પડો આમાં મંદિર વધારીએ સાથીઓ દોર દે પેલું સાથીઓ છે ગરવા ગણપતિને વધાયા શું કેવું ચાલુ કર્યું ગણપતિ દીવો પ્રગટાઈએ ના બધું આમ તો દીવા ગણપતિને કોઈ યાદ કરો છો આવા કોમમાં યાદ કરવા જરૂરી શું કેવું અને આ શરૂઆત કહેવાય શું કેવું
આમાં તો જેવું આવડ્યું એવું ડેકોરેશન કર્યું હોય શું કેવું બહુ મસ્ત કર્યું. આપણે તને ગમ્યું એટલે આપણને ગમ્યું. જય ગણપતિ દાદા. ગળા કરવા પછી તો હા ગણપતિ દાદાને ગળે કરો ચોખ્ખા. જય ગણપતિ દાદા દયા રાખજો. ગણપતિ દાદાના પ્રસાદમાં આપણે ગોળ ચડાવીએ. ગોળની પ્રસાદ. મસ્ત થઈ આવું જો ગાઈસ બધી વિધિ થઈ ગઈ. ગણપતિને બાપાને યાદ કરીને આજે બધી વિધિ કરી છે આપણે, એટલે ગણપતિ આપણો પૂરેપૂરી દયા રાખશે. અને અમે જે અવસર કરવા જઈ રહ્યા છે ને એકદમ સંપન્ન થઈ જાય. આપણી ચાલુ બોલો લેવું પડશે. ગોળ કરાવો. અરે ગણપતિ મોટા. હા મેં ઓન મોર કરું અત્યારે ખર્ચી બે ગયા ગણપતિ. અત્યારે હજી ખુશી બેસી આવી. હવે આપણે સલ્લો જમા કરવો પડશે. બે હાથમાં બે ફોન છે ગાઈસ. ગોળ તો મોટો બનશે. નમસ્તે શું કરશે તમે ગુડીમાં ચાલો બાજે એ ના ભાવ ગુડિયા ચાલુ કરો મને તો ચોટાડેલું છે ખાલી એક્શન મારા ચાલો ખાલી એક્શન મારા છે નીકળી ચલો મસ્ત આપણો ગણપતિ દર્શન કર્યો કર દે હળો. જે કરી હતી જમ કરી કરવાનું ઓમ કરી ઓમ. તો ગાઈઝ આપણે મસ્ત ગણપતિ દાદાની આરાધના કરી લીધી, પૂજા પાઠ કરી લીધો છે. અને હવે જો કંકોત્રીનું વિતરણ કાલથી આપણે ચાલુ કરવાના છે. એટલે કંકોત્રી જે જગ્યાએ આપણે મહેમાનમાં આપણા સગા સંબંધીઓ જેને આપ્યું હોય ને એટલે ગણપતિની આરાધના કરીને ગણપતિને પહેલાં યાદ કરીને સૌથી કહેવાય છે કે સૌથી પહેલાં ગણપતિની આરાધના ગણપતિને યાદ કરવા પડે. તો આપણા છે ને આજે ગણપતિની પૂજા કરી દીધી મસ્તમાં પડવી. તો ગાઈઝ છે ને આશા રાખીએ છીએ ગણપતિ દાદા અમારા બધા પરિવાર ઉપર અને અમારા જે અવસર આપણે આદર્યો છે ને એને સંપૂર્ણ આપણો છે ને પૂરો પાડું અને સુખ શાંતિ આપણો અવસર પૂરો થઈ જાય એવી આશા સાથે ગણપતિ દાદાની જય બોલ્યા છે. તો જય ગણપતિ દાદા. અને ગાઈઝ જો આપણે છે ને અત્યારે પૂજા થઈ રહી છે બધી. નમો મંદિરની ચૂંદડીને એવું ચડાવવાનું છે એ પણ લાવ્યા છે આપણે આ બાજુ જુઓ. તો એ પણ આપણે ચડાવી દઈએ છીએ. અને પછી આપણે કુળદેવી બધું ઈકણ મૂકવાની પત્રિકા ઈકણ અમુક જવાનું ને કે દિયા બંધ કરી અને કંકોત્રી મૂકી દેવાની. બરોબર ચલો.